53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂત અને ખેડૂતની જમીનમાં કૌભાંડ. અરવલ્લીના બહારથી મોટી અપડેટ સામે આવી છે કે જ્યાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે જ્યાં ખેડૂતની જમીનમાં મસમોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે. તે અંતર્ગત તેઓએ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી છે. વર્ષ 1972માં મૃત્યુ પામેલા છગનભાઈ પટેલ 2025માં જીવતા થઈ પાવર ઓફ એટર્ની કર્યાના આક્ષેપ છે. મૃતકના નામે આધાર કાર્ડ અને ઓળખપત્ર ઉભા કર્યા હોવાની પણ ચર્ચા છે. ઠાકોર મોહતજીના આધાર કાર્ડ પર છગનભાઈ પટેલને જીવિત બતાવાયા છે. જન્મ વર્ષ 1971 અને જમીનની માલિકી 1950ના દસ્તાવેજમાં મોટા વિરોધાભાસ જોવા મળ્યો છે. કરોડોની કિંમતની જમીન સગે વગે કરવાના નકલી દસ્તાવેજો બનાવ્યા હોવાના પણ આક્ષેપ છે. બાયડ સબ રજિસ્ટ્રાર કચેરીની ભૂમિકા સામે ગંભીર સવાલો પણ ઉભા થયા છે. વારસાઈ પેઢીનામું વગર વેચાણ દસ્તાવેજ કેવી રીતે નોંધાય તે મુદ્દે પણ ચર્ચા છે. નકલી ખેડૂત ખરીદદાર અને સાક્ષીઓ સામે FIRની માંગ પણ કરવામાં આવી છે. જમીન કૌભાંડનું જે આજે મેં ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં આવેલું છે એ મેં જોયું હમણાં અને આખો મુદ્દે વાંચ્યો છે. હવે એ બાબતે હું અમારો દસ્તાવેજો પુરાવો પછી એનું રેકોર્ડિંગ અમારા દ્વારા જે લેવામાં આવે છે અહીંયા એ બધી તપાસ કરું છું પૂરતી, અને એ પછી શું ધ્યાનમાં આવે છે એ મુજબ વડી કચેરીને જાણ કરી અને પછી વડી કચેરીના કહેવા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ ટૂંકી નોટિસમાં બધા જ જે પ્રેસ મીડિયા મિત્રો ઉપસ્થિત થયા છો તે બદલ તમામ પ્રેસ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આજે એક એવા ચમત્કારની તમારી જોડે ચર્ચા કરવી છે કે જે ગુજરાતની અંદર કદાચ પહેલી વખત આવું ક્યાંક ચમત્કાર કે કૌભાંડ એ તમે જોયું હશે. ત્યારે એવું જોયું છે કે કોઈ પણ આત્મા એ આવી અને બાયોમેટ્રિક કરાવી જાય? તમે ક્યારેય એવું જોયું છે કોઈ આત્મા આવી અને જમીનનો દસ્તાવેજ હોય, પાવર ઓફ એટર્ની હોય એ કરાવીને જાય? પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતમાં બધું જ શક્ય છે. અને આવો જ એક અલૌકિક ચમત્કાર થયો છે કે આજથી 53 વર્ષ પહેલા ગુજરી ગયેલા એક વ્યક્તિ જે 53 વર્ષ પછી આવી, કદાચ સ્વર્ગમાંથી એને રજા લીધી હશે એક દિવસની, અને અહીંયા આવી બાયડની જે સબ રજિસ્ટર કચેરી છે ત્યાં પાવર ઓફ એટર્ની કરવા માટે આવે છે. મૂળ મુદ્દો જાણે એમ છે કે 14 જાન્યુઆરી 1972ના રોજ એક ખેડૂત ખાતેદાર જેનું મૃત્યુ થાય છે, નામ છે છગનભાઈ જીવણભાઈ પટેલ, મૂળ ગામ વાસણી રેલ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આજથી 53 વર્ષ પહેલા એ મૃત્યુ પામે છે અને લગભગ 70 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. આ એનું મૃત્યુનો દાખલો જે કપડવંજ નગરપાલિકાની અંદર નોંધાયેલો છે, તે સમયની કપડવંજ નગરપાલિકામાં મૃત્યુના દાખલાની નોંધણી એ આપણે જોઈ શકો છો કે મરણ તારીખ 1/4/1972 આ દિવસે એનું મૃત્યુ થાય છે. અને એની જે ઉંમર જે છે એ 70 વર્ષની ઉંમર એમાં તમે જોઈ શકો છો. 14 જાન્યુઆરી 1972, માફ કરજો, 14 જાન્યુઆરી 1972ના રોજ આ વ્યક્તિનું મૃત્યુ થાય છે. હવે આ વ્યક્તિ લગભગ 53 વર્ષ પછી બાયડની રજિસ્ટર કચેરીની અંદર જીવિત થાય છે અને તેમાં એક પાવર ઓફ એટર્ની કરાવે છે. છગનભાઈ જીવણભાઈ પટેલ જે પાવર ઓફ એટર્ની કરાવે છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ ના નામે. આ દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ મૂળ અમદાવાદના છે અને એના નામે આ દસ્તાવેજી પુરાવો એ તમે જોઈ શકો છો કે આની અંદર 20,60,000 રૂપિયાની રકમ લઈ અને આ દસ્તાવેજ એ કરવામાં આવે છે. હવે આમાં કાગળ આપજો. દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ તમે જોઈ શકો છો કે આ દસ્તાવેજની અંદર જમીન લખાવનાર એટલે કે પાવર ઓફ એટર્ની લખાવનાર અને પાવર ઓફ એટર્ની લખનાર એટલે કે પટેલ છગનભાઈ જીવણભાઈ, જેની ઉંમર આમાં 53 વર્ષ બતાડવામાં આવી છે. હવે વાસ્તવિક રીતે આ ભાઈ મૃત્યુ પામી ચૂક્યા છે 53 વર્ષ પહેલા. હવે જે છગનભાઈ જીવણભાઈ પટેલ જે છે એ છગનભાઈ જીવણભાઈ પટેલ જે પોતાનું આધાર કાર્ડ અને સબ રજિસ્ટર કચેરી જે છે ત્યાં આ વ્યક્તિની અંદર કદાચ આત્મા આવી હશે, એટલે આ વ્યક્તિ જે છે એ બાયડની સબ રજિસ્ટર કચેરીની અંદર જઈ અને પાવર ઓફ એટર્ની કરાવે છે.
એટલે કે છગનભાઈ જીવણભાઈ પટેલ ને આ દર્શાવવામાં આવે છે. આ છગનભાઈ જીવણભાઈ પટેલ છે એ પ્રકારનો પુરાવો ત્યાં આપવામાં આવે છે. તેના તમામ દસ્તાવેજી પુરાવા જે છે એ દસ્તાવેજી પુરાવામાં પણ આપવામાં આવે છે. આ વ્યક્તિનું પાન કાર્ડ પણ ત્યાં આપવામાં આવે છે. આ વ્યક્તિ જે છે એ છગનભાઈ જીવણભાઈ પટેલ ત્યાં પોતાનો અંગૂઠો પણ આપે છે, પોતાની સાઇન પણ કરે છે. અને જે લખાવી લેનાર જે છે દિનેશભાઈ પટેલ એ પણ પોતાનો અંગૂઠો અને પોતાની સાઇન આ દસ્તાવેજ ઉપર કરી રહ્યા છે. આ તે સમયનો સબ રજિસ્ટર કચેરીનો આધારભૂત પુરાવો છે. તેની સાથે સાથે આ વ્યક્તિની જે સાક્ષીમાં રહેનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પણ એનો આધારભૂત પુરાવો એ તમે જોઈ શકો છો કે આ જે સાક્ષીઓ જે છગનભાઈ છે એના સાક્ષીઓ રહેનાર જગદીશ કુમાર બાબુલાલભાઈ પરમાર જે મૂળ ઠાસરાના વતની છે અને એની સાથે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી તે બાયડના વ્યક્તિ છે. હવે છગનભાઈ સાથે આમના નાવા નીચોડવાનો કે સ્નાન સૂતકનો કોઈ જ પ્રકારનો એ વાસણી રેલ ખાતે કોઈ પ્રકારનો સંબંધ નથી, પરંતુ એ આત્માની ક્યાંક ને ક્યાંક સાક્ષી પુરાવા માટે એ બાયડની સબ રજિસ્ટર કચેરી સામે બાયડના તત્કાલીન જે સબ રજિસ્ટ્રાર છે એ સબ રજિસ્ટ્રાર પાસે રણજીતભાઈ મોડિયા એની સામે આ વ્યક્તિ ઉપસ્થિત થઈ અને પાવર ઓફ એટર્નીમાં આ બંને જ વ્યક્તિઓ પોતાની સાક્ષી પુરાવે છે. હવે જે આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે એ આધાર કાર્ડ પટેલ છગનભાઈ જીવણભાઈ, આ તમે જોઈ શકો છો પટેલ જીવણભાઈ છગનભાઈ નું આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ 1972 ગુજરી ગયો છે. હવે આધાર કાર્ડનો કાયદો આવ્યો 2010 હવે 2010 કઈ રીતે આધાર કાર્ડ બનાવ્યું, કઈ રીતે આધાર કાર્ડ બન્યું એ પણ અમારા માટે તપાસનો વિષય હતો. ત્યારે જે આધાર કાર્ડ નંબર તમને જે નીચે આપેલા દેખાય છે કે 57075117969964 એ આધાર કાર્ડની જ્યારે મેં પુષ્ટિ કરી ત્યારે અમને ખબર પડી કે આ આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવેલું છે. અને આ જે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યું છે તેમાં ઠાકોર મોહજી વરસંગજી જે હતા એ વ્યક્તિનું આધાર કાર્ડ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ છગનભાઈ જીવણભાઈ પટેલ ના નામે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક રીતે આ આધાર કાર્ડ છે ઠાકોર મોહજી વરસંગજી. આ ઓરિજિનલ આધાર કાર્ડ છે. એમાં નંબર પણ તમે નીચે જોઈ શકો છો કે જે આધાર કાર્ડમાં છગનભાઈ નું નામ લખવામાં આવેલું હતું આ ઓરિજિનલ આધાર કાર્ડ સાથે ચેડા કરી અને નામ ચેકી એટલે કે ઠાકોર મોહજી વરસંગજી નું નામ ચેકી અને છગનભાઈ જીવણભાઈ પટેલ નું નામ લખવામાં આવેલું છે. બીજો પણ આધારભૂત પુરાવો છે. આ ઠાકોર મોહજી વરસંગજી નું તમે પાન કાર્ડ જોઈ શકો છો. અહીંયા આ પાન કાર્ડ જે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ જે દસ્તાવેજી જે પુરાવા છે એની સાથે પણ છેડછાડા કરવામાં આવ્યા છે. તેમાં જે નામ લખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિ એટલે કે છગનભાઈ પટેલ જે છે એ મૃત વ્યક્તિનું નામ જોડી અને આખો જે દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો છે. અને આ દસ્તાવેજ જે છે એ બાયડની સબ રજિસ્ટર કચેરીમાં ખોટા આધારભૂત પુરાવા ઉભા કરી આ તમામ જે આધાર પુરાવાઓ છે એ આધાર પુરાવો તમે જોઈ શકો છો. આ ખોટા બનાવટી આધાર પુરાવા ઉભા કરી જે વ્યક્તિના નામે 1950 થી જમીન છે એટલે કે છગનભાઈના નામે 1950 થી જમીન છે એનો 7/12/8 નો ઉતારો પણ અમારી પાસે છે, જેમાં એ મૂળ ખાતેદાર છે. આ વ્યક્તિ જે મરી ગયા છે એટલે કે ગુજરી ગયા છે, સ્વર્ગવાસ જેનો થઈ ગયો છે 1972 14 જાન્યુઆરીના રોજ, અને એ વ્યક્તિને 2025 પાવર ઓફ એટર્ની કરવા માટે બાયડની સબ રજિસ્ટ્રાર કચેરી અને બાયડના સબ રજિસ્ટ્રાર છે એ જીવિત કરે છે. આ તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવો અમારી પાસે છે. અને આમાં મસ્ત મોટું જમીન કૌભાંડ થયેલું છે, લગભગ 9 વીઘા જેટલી જમીન, અને અત્યારે વીઘાનો જે ભાવ ચાલે છે કરોડોમાં ચાલે છે. એટલે કરોડો રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ એ પાવર ઓફ એટર્ની ના માધ્યમથી આખો દસ્તાવેજ કબજે કરીને ક્યાંક ને ક્યાંક આચરવામાં આવતું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. જે સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે એ સાક્ષીઓ જગદીશભાઈ બાબુલાલ એ મૂળ ઠાસરાના છે, કાલસર ગામના છે, અને તેની સાથે સાથે બીજા જે સાક્ષી છે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી એ બીબીની વાવ એટલે કે મૂળ બાયડના છે. અને વાસણી રેલ સાથે આમનો કોઈ જ નાવા નીચોવાનો સંબંધ નથી, છતાં પણ એ આત્માના ઓળખ માટે એ કહી શકાય કે બાયડની જે સબ રજિસ્ટ્રાર કચેરી છે ત્યાં સુધી આવી ગયા. અને બાયડના જે સબ રજિસ્ટ્રાર છે રણજીત મોડિયા તે વર્તમાનમાં
મોડાસા માલપુરના સબ રજિસ્ટ્રારના ચાર્જમાં પણ છે. હવે ખરેખર તો પ્રશ્ન એ થાય કે સબ રજિસ્ટ્રારે બાયોમેટ્રિક થવા કઈ રીતે દીધું? કારણ કે આધાર કાર્ડના આધારે જ્યારે બાયોમેટ્રિક થાય, એના ભૂતકાળના મરણના દાખલાઓ છે. હવે હું એ પણ કહી દઉં કે આના જે વારસદારો છે, એટલે કે છગનભાઈ જે મૂળ જમીનના માલિક છે, તે એ જમીનના મૂળ માલિકના વારસદારોનું નામ છે વિઠ્ઠલભાઈ છગનભાઈ પટેલ, એટલે કે એમના દીકરા. એમના બીજા દીકરાનું નામ છે શંકરભાઈ છગનભાઈ પટેલ. હવે એના પોપોત્ર એટલે કે છગનભાઈના પોપોત્રનું નામ છે રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, જે વર્તમાનમાં હયાત છે અને વર્તમાનની ઉંમર એની 62 વર્ષની છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પણ ચોંકાવનારું છે કે જે પોપોત્ર છે એની ઉંમર 62 વર્ષની છે. હવે જે દાદા બતાડ્યા 54 વર્ષના બતાડ્યા, એટલે 8 વર્ષ નીચે, એ પણ ક્યાંક ને ક્યાંક જોવા જેવું છે. બીજું કે પેઢીનામું રજૂ કરવાનું હોય તો એ પેઢીનામું શા માટે સબ રજિસ્ટ્રાર દ્વારા ચેક કરવામાં આવ્યું? શા માટે એનું બાયોમેટ્રિક થઈ ગયું? એટલે કે મરેલ વ્યક્તિનું બાયોમેટ્રિક પણ અહીંયા થઈ ગયેલું છે, મરેલ વ્યક્તિની ઓળખ પણ અહીંયા કરી દેવામાં આવેલી છે. એટલે આ ફક્ત ને ફક્ત કોઈ દીવાની દાવો નથી. આ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સુનિયોજિત કાવતરું છે, કૌભાંડ છે અને આ ફોજદારી દાવો છે. કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરી અને ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે નોટરી અધિકારી છે, એ નોટરી અધિકારીએ જે ખરેખર ફિઝિકલ હાજરી જે વ્યક્તિની જોઈ, એ ફિઝિકલ હાજરી પણ ક્યાંક ને ક્યાંક લીધી નથી. તેની સાથે સાથે જોવા જઈએ તો જે નકલી દસ્તાવેજો બનાવ્યા છે, આ જે ગુનાહિત કાવતરું આચર્યું છે, આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે એની પર તાત્કાલિક તપાસ થાય અને ગુજરાતના મહેસૂલ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને વિજ્ઞાન જાથાવાળાને પણ અમે કહીએ છીએ કે ભાઈ, જે વ્યક્તિ આત્માનું બાયોમેટ્રિક કરી શકતો હોય, ખરેખર એનો નોબેલ પારિતોષિક આપવું જોઈએ. એટલે આ ત્રણ વ્યક્તિઓને વિનંતી છે કે મહેસૂલ મંત્રી હોય, આપણા મુખ્યમંત્રી હોય કે વિજ્ઞાન જાથાવાળા હોય, આ સબ રજિસ્ટ્રારને મહેરબાની કરીને નોબેલ પારિતોષિક આપો કે જે વ્યક્તિ 53 વર્ષ પહેલા ગુજરી જાય એનું જો બાયોમેટ્રિક કરાવી શકતા હોય તો ખરેખર એ વ્યક્તિ અદ્ભુત કહેવાય અને એનું ખરેખર સન્માન થવું ખૂબ જરૂરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે મૃત વ્યક્તિનું આધાર કાર્ડ, મૃત વ્યક્તિના ખોટા દસ્તાવેજ ઉભા કરી આ જમીન હડપવાનું જે જમીન કૌભાંડ જે છે, આજે મેં મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ રાખ્યું છે. આ જ તમામ આધાર પુરાવા અમે અરવલ્લીના એસપી, વર્તમાન કહી શકાય કે જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે, એને પણ અત્યારે સુપરત કર્યા છે. આ તમામ આધાર પુરાવા સાથે અમે આની અંદર નિષ્પક્ષ તપાસની માંગણી કરીએ છીએ. જી, આપના સવાલો.